ઢોરી ગામ ખાતે ઝરીનાબેન કુંભાર નામની 26 વર્ષની યુવતીની હત્યાનો બનાવ આજે બનેલો છે અને જે બનાવમાં હત્યા કરનાર આરોપી હરેશ કાનજી ગાગલને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવે છે। પ્રાથમિક જે કાર્યવાહી છે એમાં પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર જઈને જગ્યાનું પંચનામું અને ઇન્ક્વેસ્ટ પંચનામું અને લાશનું પીએમ ની પ્રોસેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। હત્યાનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ એ જાણવા મળ્યું છે કે મરણ જનાર અને આરોપીને બંનેને છેલ્લા 7 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આજે એ આરોપીએ પોતે જે ડેરીમાં નોકરી કરે છે હમીરભાઈ આહિરની ડેરીમાં, ત્યાં એને આને મળવા બોલાવી હતી ઝરીનાને, અને ઝરીનાએ એવું કીધું કે મારા લગ્ન બીજે થયેલા છે એટલે હવે હું તને નહીં મળી શકું। અને એ વાત સાંભળીને આરોપી ઉશ્કેરાઈ ગયો, એને ગુસ્સે થઈ ગયો અને એ રૂમમાં જે પથ્થર હતો એ પથ્થરથી એણે માથા ઉપર મલ્ટિપલ ઘા મારીને એની ત્યાં હત્યા કરી છે ને એનું ઓન ધ સ્પોટ એનું મરણ થયેલું છે। લાશની કન્ડિશન જોતા અને કુંભાર સમાજના પ્રમુખે જે આક્ષેપ કર્યા કે એના પર સામૂહિક બળાત્કાર થયો છે, શું વાત થાય? અત્યાર સુધીમાં પ્રાથમિક તપાસમાં પોલીસની પ્રાથમિક તપાસમાં એવી કોઈ માહિતી કે એવા કોઈ પુરાવા મળ્યા નથી, પણ ચોક્કસપણે એ દિશામાં પણ અમે તપાસ કરીશું અને જેટલા પણ આરોપી હશે, એક પણ આરોપી એક હશે કે વધારે હશે, કોઈને પણ છોડવામાં નહીં આવે અને પૂરેપૂરી તપાસ તટસ્થતાથી નિષ્પક્ષતાથી કરવામાં આવશે અને આરોપીઓને નામદાર કોર્ટમાં સજા થાય એ રીતની તપાસ કરવામાં આવશે। કુંભાર ઝરીના દાઉદ 28 વર્ષની યુવતીનું આજે એનો મર્ડર કરવામાં આવ્યું। આ અમારી સમાજની એક દીકરી જેનું મર્ડર થયું ઢોરી ગામે, તો ખરેખર આ બનાવ બહુ ખૂબ ગંભીર કહેવાય। પહેલી તો વસ્તુ એ છે કે શંકાના દ્વાર ઘણા ખુલે છે આની અંદર। પોલીસ એમ કહે છે કે એક આરોપી હતો, એક આરોપી અમને દેખાતું નથી, કેમ કે અમને શંકા જાય છે કે આમ 2-3 આરોપી છે, ગેંગ રેગની અપેક્ષા દેખાય છે। કરપીણ હત્યા કરવામાં આવી છે, પોલીસ એમ કહે છે પથ્થરથી માર્યું દેખાતું નથી, રીતસર દેખાય છે, તીક્ષ્ણ હથિયારથી એના માથામાં માર્યું દેખાય છે, તો થોડુંક પોલીસનો ડાક પીછોડો દેખાય છે અમને, એટલે અમને વધારે શંકા જાય છે। અમે એક જ માંગણી કરી છે, હમણાં અધિકારીઓ આવ્યા છે, ડીવાયએસપી સાહેબથી વાત થઈ ને અધિકારીઓથી વાત થઈ, એ લોકો એમ કહે છે અમે બાદબાકી કરશું નહીં, પણ અમને અપેક્ષા છે જો અમને ન્યાય ન મળ્યો તો તમામ આરોપીને રાઉન્ડ અપ ન કર્યા તો 2 દિવસની અંદર એસપી ઓફિસે ધરણા ઉપર બેસશું ને આમાં કોઈ પણ જાતની બાંધછોડ કરશું નહીં, કેમ કે જે આ બનાવ બન્યો છે, આજે જ્યારે મુખ્યમંત્રી કચ્છમાં આવે તો પોલીસનો જો બીક જ ન હોય લોકોને, એ તો સ્પષ્ટ દેખાય છે કાનૂન વ્યવસ્થા છે જ નહીં। આવી રીતે કોઈ છોકરીને સરે જ્યારે મારી નાખે ત્યાં સુધી જો કાનૂનની બીક ન હોય તો મને એવું દેખાય છે કે પોલીસ છાવરતી હશે આ ગુનેગારોને। આ લોકોને પ્રોત્સાહન ક્યાંથી મળે છે? એવી કયા સંગઠનો કયા એ લોકોને પ્રોત્સાહન આપે છે કે આટલો મર્ડર કર્યા સુધી આટલી હદે ઉતરી શકે છે? ખરેખર અમને ન્યાયની અપેક્ષા છે, પોલીસ પાસેથી ન્યાયની અપેક્ષા રાખીએ છીએ। જો અમને ન્યાય નહીં મળ્યો તો 2 દિવસ પછી અમે રિપોર્ટ આવ્યા પીએમ રિપોર્ટ આવશે ને જો પીએમ રિપોર્ટમાં પણ જો અમને શંકા જશે તો અમે જામનગર પીએમ રિપોર્ટ પર કરાવશું અને 2 દિવસ રહી અમે એસપી ઓફિસે ધરણા ઉપર બેસશું જો અમને ન્યાય નહીં મળે તો। આજે સવારે 10-10:30ની આસપાસ બન્યો, જાણ તો 11-11:30 થઈ હતી, પણ પોલીસનો બિહેવિયર અમને શંકા એટલા માટે જાય છે, પોલીસ આ વસ્તુને ઘણી લાંબી ખેંચી અને સાંજ સુધી ચલાવે એટલે અમને શંકા એના ઉપર વધારે જાય છે।